Be enlightened. Your own self. You need no gurus. No sadhu mahatma. Stop immediately visiting them, listening them, and following them. They are criminals. 10 વર્ષથી આશારામ જેલમાં છે. હરિયાણા અને પંજાબના કેટલા સંતો જેના હજારો લાખો ભક્તો છે જેલમાં છે. કયા ગુનામાં? બળાત્કાર, સ્ત્રીઓનું શોષણ, અબજો રૂપિયાની સંપત્તિ પેદા કરવી. આ લોકો તમને પ્રકાશિત કરશે, તમને જ્ઞાન આપશે. એક દેશી કહેવત હતી, કુવામાં હોય તો હવાડામાં આવે. આ લોકો પ્રકાશિત છે, આ લોકો જ્ઞાની છે, એમણે ઈશ્વરને જોયા છે, એમણે ઈશ્વરને અનુભવ્યા છે. કુવામાં જ નથી, ગુરુમાં જ નથી, તો આપણા લોકોમાં કેવી રીતે આવશે? બળાત્કાર કરનાર, સંપત્તિ ભેગી કરનાર, વિમાનો રાખનાર, મિલિટરી રાખનાર, એર કન્ડિશન્ડ ગુફાઓ બનાવનાર, કરોડોની ગાડીઓ રાખનાર, કરોડો રૂપિયા બજારમાં વ્યાજે ફેરવનાર, જમીનો અને મકાનો ખરીદીને સંપત્તિ કરનાર આ ગુરુઓ છે. અને એ ત્યાગ વિશે સમજાવશે, આ ગુરુઓ બ્રહ્મચર્ય વિશે સમજાવશે, આ ગુરુઓ તમને મોક્ષ અપાવશે, જે બધી જ વસ્તુના બંધનમાં બંધાયેલા છે. કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના. ખબર નથી કેમ આટલા બધા મૂર્ખ છીએ આપણે. હજી સુધી કોઈ એ ઈશ્વર જોડે કોઈ મુલાકાત કરી નથી. પેલો મળવા કોઈ દિવસ આવ્યો નથી ક્યારેય. અને આ બધાના ધતિંગ જોયા પછી જે લોકો ઈશ્વરના શ્રેષ્ઠ દીકરાઓ બનીને આવ્યા હતા ને, એ લોકો આવવાનું ભૂલી ગયા. જુઓ, જીસસ આયા, શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, બુદ્ધ, મહાવીર, નાનક, મીરા, આમાંનું કોઈ પાછું આવ્યું જેને થોડીક અનુભૂતિ થઈ હતી? એમાંનું કોઈ આવ્યું ના. કેમ કે કોઈને દેખાયો નથી. કોઈને દેખાયો નથી. ઈશ્વર એટલે જ નિરાકાર, નિશબ્દ. એની કોઈ ભાષા નથી, એ દેખાયો નથી. તો આ લોકો કયા દાવા કરે છે ને, આપણે લોકો કેમ જઈને એના પગ પકડી લઈએ છીએ? શરમ નથી આવતી? એ પણ ગર્ભમાં માના રહ્યો તો ને જન્મ, એ પણ બધી જ ગંદકીઓમાંથી જીવીને મોટો થયો. તમે પણ ગર્ભમાં રહીને આવ્યા. એક માણસ બીજા માણસને પગે લાગે, એના પગ. કેવું પાગલપન છે તમારી અંદર. આ લોકો તો હલકટાઈને નીચતાની છેલ્લી સીમા પાર કરી ચૂક્યા છે. થોડાક ગુંડાઓ સારા. મારા અમદાવાદમાં અબ્દુલ લતીફ, અને હું તો દાઉદને બી રિસ્પેક્ટ કરીશ.
તમને ખબર છે આ લોકોએ હજારો કુટુંબનું ઘર ચલાવ્યું છે, પોષણ આપે છે આ લોકો. હું કાલુપુરમાં નોકરી કરતો ત્યારે મેં મારી નજરે, કેમ કે એ વિસ્તારના મુસ્લિમ બાળકો મારી સ્કૂલમાં આવતા અને હું પોતે રૂબરૂ અબ્દુલ લતીફને મળવા પણ ગયેલો. કમ સે કમ 10,000 મુસલમાન દીકરાઓને રિક્ષા એણે અપાઈ હતી. સવારે 5 વાગ્યામાં એક ઓટલા ઉપર આવીને બેસે. કોઈ દરેક મુસ્લિમ ત્યાંથી હિન્દુ કોઈ બી પસાર થાય અને કરિયાણાના પૈસા માંગે, 500 રૂપિયા એ આપતો. કેટલી દીકરીઓના લગ્ન માટેના પૈસા એને આપ્યા છે. અને હું એટલા માટે જ ગયો હતો એમની પાસે, એમણે બોલાવેલો. એટલે કે સાહેબ, આ કાલુપુરના અમારા જે 34 વિદ્યાર્થીઓ આવે છે એની ફીનું ટોટલ કેટલું છે મને કહી દેજો ને, હું તમને આપી દઉં. 34 બાળકો આવતા હતા ત્યાંથી, એની ફી એ ભરતા હતા. એ સારા કે નહીં? હા, ભલે દારૂ વેચતા હતા, ગુંડાગીરી કરતા હતા, પણ સમાજના 100, 200, 500, 1000 ઘરોનું પોષણ કરતા હતા. આ ધર્મગુરુઓ શું કરે? શું કરે છે આ લોકો? અને તમે એની પાસે હાથ પગ જોડતા પહોંચી જાઓ છો. દૂર રહો, તમારી પાસે બેસો, તમે સાચું બોલતા થાઓ, તમે નીતિથી જીવતા થાઓ, તમે ન્યાયને પસંદ કરો, તમે પ્રેમ કરો, તમે નિસ્વાર્થ બનો. આ બધું ધર્મ છે. જાતે કરવા માંડો. તમે જ તમારા ગુરુ બુદ્ધ કહીને ગયા હતા, અપ્પો દીપો ભવ, પોતાનો દીવો તું જ બન અને તું પ્રકાશિત થા. જે પોતે જ અંધારામાં જીવે છે, નીચ જાનવર કરતા બદતર જીવે છે, એ તમને જ માનવતા બતાવશે? એ તમને ઈશ્વર બતાવશે? કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના.